ભાગ થઈ ગયા. જો અત્યારે તમે દેખી આવી રોટલી હવે એવી બધી માણસો બનાવતા હોય. હાલો કામ કરો. બધી બારસો બનાવતા હે અલગ, પણ અમારે જ્યોતિ આખા દડાત બનાવી નાખે છે રોટલી. આઉટ થઈ ગઈ છે સેવ ટમેટા અને રોટલી. તો ચાલો આપણે તો સાની રોટલી ખાવા. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજને એક બીજી શરૂઆત થઈ ગઈ છે વ્લોગમાં, પાછો આવી ગયો છે તમારી સાથે. અને ગઈકાલે બહુ એક દિવસ પહેલાં બહુ વરસાદ બરફ પડી ગયો અને બહુ મસ્ત. આગલા વિડીયોમાં તમને જોયું હશે કે બહુ વરસાદ પડશે, બરફ છે, પણ બારે હું જરા પણ નથી નીકળી શક્યો કેમ કે બહુ જ નીંદર આવતી હતી ને એકદમ થાકેલો હતો અને એડિટિંગમાં ને બધું પ્રોબ્લેમ થયો હતો. એટલે બહુ રાત પડી ગઈ હતી. 11 વાગે શૂટ કર્યું હતું વિન્ડોમાંથી અને બેકડોરમાંથી. તો તમને એટલું અપડેટ આપવા માટે કે લંડનમાં અત્યારે સ્નો થોડોક પડ્યો છે પહેલી વાર. તો 2-3 વર્ષ, 4-5 વર્ષ થઈ ગયા અત્યારે ઓલમોસ્ટ. તો કે એટલી સારી કન્ડિશનમાં પડ્યો નહોતો જે વર્ષે બરફ. તો આજે એટલો એક મસ્ત બરફ પડ્યો હતો. અને આજ તો જો અત્યારે કિચનમાં આવ્યો અને જો તમે બરાબર કશું બરફ દેખાતો નથી, પણ આપણા ગાર્ડનમાં બહુ બરફ હજી છે. તો જો, અને બસ એવી જ રીતના તમને ખાલી કહેવાનું હતું કે આજનું તો કંઈ ખબર નથી. થોડોક કફ થઈ ગયું છે કેમ કે આખું વીક અપડેટ કામ પર છે ને, તે બહુ ઠંડીમાં રહેવું પડ્યું. તો બહુ ખરાબ હાલત થોડીક થઈ ગઈ છે. ગળું થોડુંક બેઠી ગયું છે અને કફ આવે છે થોડુંક. તો કંઈ નહીં, બધું ઓરાઈટ છે, થઈ જશે રિપેર બધું. તેમ ગરમ વાળો આવતું જશે, ગરમ થતું જશે તો બધું રિપેર થઈ જશે. તો તમે બધા કેમ છો કોમેન્ટમાં જરૂર લખજો. ઠંડીમાં તમે બરફ કેવી રીતના એન્જોય કર્યો છે ખાસ કમેન્ટમાં લખજો. અને અમે તો કોઈ એન્જોય કરી નહીં શકો કેમ કે મારે જોબ પર જવાનું હતું. તો ઘરે પર રહી શકો નહીં કે વિડીયો તમને બતાવી શકો નહીં. પણ શાસ્ત્રીએ ઘણું સારું લીધું હતું કે સવારે ઉઠીને પણ કે અમે થોડુંક બતાવું તમને બ્લોગર સાથે કંઈક વાત કરી શકે. તો તમને એનું પણ અપડેટ કેવું લાગ્યું તો ખાસ કોમેન્ટમાં લખજો કે શાસ્ત્રીનું સ્પીક કેવું છે. એ ટ્રાય કરે છે કે મેં ગુજરાતી બોલી શકું એટલું કે સારી રીતે. તો એ મને કહેતી હોય કે પપ્પા મેં ગુજરાતી બરાબર બોલું છું ને. હા, તું બરાબર બોલે છે, તું કંઈ ટેન્શન લે. આપણે કંઈ એમાં કંઈ ઓલું નથી. કોઈ કોમેન્ટમાં લખતું નથી કે ભાઈ કેવી રીતના શાસ્ત્રીનું અપડેટ છે કે અમારું અપડેટ છે, કે કોઈ કંઈ કહેતું નથી. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો અત્યારે છે ને મારી પાસે એક ફોનનું બેટરી પેલું થઈ ગયું છે, ફાટી ગયું. મોબાઈલ આખું અહીંથી ક્રેક થઈ ગયો છે, જો ખુલી ગયો છે. તો જઈએ છે શોપમાં જેથી કરીને એને રિપેર કરું. તો આખું છે ને મોબાઈલનું અહીંયા ખુલી ગયું છે અંદરમાંથી. તો કે બેટરી ફૂલી ગઈ છે. તો આ મોબાઈલ છે બહુ જૂનો, iPhone 10 છે, એક્સ કહેવાય. તો iPhone X. તો આપણો બહુ જૂનો ફોન છે ને આ મને બહુ ગમતો હતો. પણ આ મેં વાપરો હશે અરાઉન્ડ 2-3 યર્સ કન્ટિન્યુ વાપરો. પણ ટ્રાવેલિંગમાં જાઉં ને તો શું છે, ડેશબોર્ડ પર રાખું ને મેપ ચાલુ રાખતો ને તો બહુ ગરમ થઈ જતો હતો. એના પછી મેં બીજો ફોન ચેન્જ કરવાનું મને એવું થઈ ગયું તો મેં ચેન્જ કર્યો હતો. પણ આ જે ફોન મેં છે ને સાચવી રાખ્યો. પણ વચ્ચે ચાર્જિંગ કરતો હતો, પછી એકવાર આખું મોબાઈલ મોટું ભૂંબા જેવું થઈ ગયું. તો પછી મેં કીધું આને ચાર્જિંગ નથી કરવું ને આ કંઈક બ્લાસ્ટ થઈ જશે અહીંયા. તો કંઈ કર્યું નહીં. અત્યારે છે ને એક જગ્યાએ ગયો તો, ફ્રેન્ડ મેં કીધું કે તું લઈ આવજે, મેં તને રિપેર કરી આપી. તો અત્યારે જાઉં છું ત્યાં અને એને કહું કે ખાલી આમાં બેટરીનો ફોલ્ટ છે, બીજું કંઈ ફોલ્ટ નથી. તો એવી રીતના આખું કેમ કે ફૂલી ગયો છે. હવે ખબર નહીં, હવે સ્ક્રીન પણ બદલવી પડે. કાંઈથી લોક તૂટી ગયો હોય અહીંથી. તો કેમ કે સ્ક્રીન પર થોડીક બેન્ડ થઈ ગઈ. પણ ચેક કરશે ને કહેશે. તો ચાલો મળીએ એક બીજી જગ્યાએ. અને દુકાનનું શું અપડેટ છે તો લેવાય તો તમને આપીશ, તો નકર નહીં આપું
કેમ કે ઘણીવાર કોઈ કહેતા હોય કે અમારે વિડીયો નથી બનાવવો, તો આપણે ડોન્ટ માઇન્ડ. કે આપણે કંઈ થિંકિંગ કરતા નહીં કે કોઈની સ્વપ્નો ઇન્ક્રીઝ થાય કે કંઈ થાય, પણ આપણું મોબાઈલ રિપેર થઈ જશે એ ગેરંટી છે. તો ચાલો આપણે મળીએ બીજી સાઈડ પર. તો આજે આવી ગયા છે પાછા ઘરે કબૂતર. થોડાક આવ્યા છે બટ ઘણા બધી લાગે છે. ભાઈ ઉપર બેઠા હજી નીચે ઉતરે થોડા કરીને. અને હજી કંઈક બે કબૂતર નવા આવ્યા છે એકદમ વ્હાઈટ કલરના. અને પપ્પા સેમ પગું નથી. સેમ પગું નથી ધ્યાન સી કેસ કે ના સેમ પગું નથી. તુષારીએ કીધું તું હે હું કીધું? તુષારભાઈ કીધું તો સેમ પગું નથી. હા. તો જય શ્રી કૃષ્ણ કરો હાલો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. આજે આપણે કબૂતરની જોવા આવ્યા ને કબૂતરની ખાવાના આપ્યો. તો ધ્યાન છે ને પર 12 માસ નાખી દીધું ને પછી મેં કીધું અહીંયા ન ખાય તો પછી કબૂતર અહીંયા આવી છે તો આપણે આઘા નાખ્યા. તો અહીંયા હાટ પછી અંદર સેટા નાખ્યા. બગુ માટે તો બહુ બધા કબૂતર તો આજે આવ્યા છે, પણ સરસ લાગ્યું આજે. કેમ કે ગઈકાલે પરમ દિવસના બહુ પેલું હતું, ઉડી ગયા. બરફ નહોતું તો પછી કબૂતર દાણા ખાધા હોય નહીં ખાધા હોય કે નહીં ખબર, પણ હવે આજે અમે જોયું તો પાસા પણ આવી ગયા. તો આપણે છે ને દાણા નાખવાના છે ધ્યાન છે નીકળ. તો નાખ્યા ને હજી પણ આવે છે બહુ બધા કબૂતર. હજી તો આ ફેર થોડાક વધારે એ ધ્યાન છે પાછો હાથ ઓછો કરે નહીં જાય કબૂતર. તો બધા અહીંયા બેઠા ને હવે પાછા આવ્યા એક એક કરીને. તો હવે રોટલી આપી છે થોડીક, એકાદ રોટલી, તો એ પણ ત્યાં ઓલામાં છે ગમલામાં. તો ડબલામાં ખાઈશ. નહીં ડબલામાં કહેવાય નહીં, તો વાઇકોમાં. વ્હાઈટ કો કહેવાય. ધ્યાન સી કેસ કે વ્હાઈટ કો કહેવાય. તો ચાલો આજનો તો ઠંડી પણ છે -ડિગ્રીમાં અને તડકો પણ છે. વાદળ તો એક પણ નથી, ક્લાઉડમાં કંઈ દેખાતું નહીં, આખું આકાશ ખુલ્લું પડ્યું છે. તો લાગે છે કે આખો દિવસ તડકો રહેશે કદાચ ને. પપ્પા હવે ક્લાઉડ નથી. નથી. પ્લેન જેવું ક્લાઉડ. બહુ સરસ રીતે આજે વેધર છે, બાર ફરવા જવા જેવું છે. પણ જોઈએ છે કે આખા દિવસમાં ગાર્ડનમાં જવાય કે શું કરીએ છે. તો કબૂતર એકલું ખાય. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અને જય સિયારામ, અને જય માતાજી બધાને. કેમ છો બધા? તો ચાલો આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈને આવ્યા. અને આજે પ્રફુલ્લની પણ રજા છે. શું બનાવવાનું છે આજે? બુદ્ધિનું શાક બનાવવાનું છે. બધીનો હક ને એટલા બધા ટમેટા લીધો. સેવ ટમેટા બને. તો આજે આપણે સેવ ટમેટા બનાવવાનું છે, પણ મેં નથી બનાવવાની આજે. શું મને શું આવડે ભાઈ, અમે તો ખાવા વાળા માણસો છે. હોટલનું ખાતા હોય ને એવું લાગે અમને. અમે ઘરે બેઠા બેઠા આરામથી ખાતા હોય. તો અમારે જો ત્યાં છે ને શું સેવ ટમેટા બનાવે ભાઈ તો તાજ મજા આવી જાય. ચાલો તો આજે જ્યોતિ બનાવે છે સેવ ટમેટા. મેં નથી બનાવવાની, મેં રેડી કરીને બધું મૂકી દેવાનું છે અહીંયા. મને એટલે કશું નહીં આવડતું. પ્રફુલ બનાવે. ફોલોવરને બધાને ખબર જ છે કે પ્રફુલ તો ખાલી ખાવા વાળો માણસ છે, ટ્રાવેલિંગ માણસ છે, એટલે એવું છે ફરવા વાળો માણસ છે. ખાલી ફરતો હોય દેખાડે અહીંયા જ છે. આ બધું ખાવાનું બધા મેન્સ બનાવતા હોય, કુકિંગ કરતા હોય, તો આપણે પછી શીખવું જોઈએ. સમ ટાઈમ કરવાનો વારો આવી જાય તો કુકિંગ જે મેન્સ ને આવડતું હોય એ બધા બનાવી શકે. આપણે નહીં આવડતું, ખાવાનું આવડે ખાઈએ બસ શાંતિથી. આવડતું એમ નહીં, માણસની એટલીસ્ટ નથી શીખવું નથી. શીખવું નથી. પણ હવે એને શીખીને શું કરવાનું? આપણે ખાઈએ તો કર આરામ, તો ખાયા રાખીએ. જો તેનું ટેસ્ટ પણ એવું છે કે રેસ્ટોરન્ટ જેવું બનાવે ખાવાનું, એક નંબર. તો અમેઝિંગ છે. અમે તો શાસ્ત્રી અમારે કહેતી હોય છે, ખોટા વખાણ ખોટા વખાણ નથી, હાસી વાત છે આ. પણ શાસ્ત્રી મને એમ કહેતી કે પપ્પા મમ્મી જે બનાવે છે ને કુકિંગ એ મને રેસ્ટોરન્ટ જેવું લાગે. મેં જ્યોતિને હંમેશા કહેતો હોય કે મને રેસ્ટોરન્ટ ખાવાનું જ ગમતું નહીં, કેમ કે ત્યાંથી અમે પકાવે ને
તો એટલું ઘરમાં પણ સુગંધ આવી જાય ને કે આપણે હવે હું બહાર જવાનું જરૂર છે, આપણે રેસ્ટોરન્ટ અહીંયા જ છે. ગાઈસ ખોટા વખાણ થાય. ખોટા વખાણની વાત. કોઈ વાર તમને જો આવો ઘરે તો આપણે બનાવશું જતી સાથે ખાવાનું. તો કેવું તમને લાગે પછી મને કહેજો. કોઈ વાર કોઈ આવો તો કહેજો. ફેમિલી કોમેન્ટ કરીએ જેને ખાધું હે. કોમેન્ટ પર ખાસ કરજો. કોમેન્ટ કોઈએ પણ ખાધું હોય જ્યોતિના હાથનું ખાવાનું તો કોમેન્ટ કરજો, તો અમને પણ ખબર પડશે કે હાસી વાત છે કે ખોટી વાત છે તે. ખોટા વખાણ કરે એટલે શું કે આપણે જમવાનું બનાવવું પડે ને, અને મારે જ રસોઈ બનાવવાની રહી. જમવાનું એવું નહીં લા જ્યોતિ, જમવાનું એવું નહીં પણ બનાવે સાચી વાત છે કે સારું બનાવે છે તો પછી સારી વાત કરવાની હોય ને ભાઈ. ખારું આપણે તો આવડતું નહીં તો આપણે શું કરવાનું, ખાવાનું હોય ખાલી. થાળી લઈને ઊભી જાય કે નાખો આમાં અમે ખાઈ લઈએ જરાક. ચાલો ગાઈસ, તો બહુ વાતોના વડા કરવા બેઠા હોય ને તો વાતોના વડા બનાવી નાખે એમ છે. તો આપણે હમણાં તો વાતોના વડા નહીં, આ કાલનું એક વડું બાકી રહી ગયું છે મારા નામનું. તો હવે એ વડું પર લઈને મેં ખાવાનું છે આગળ. કે ગઈકાલનું જો અડધું પડ્યું, આ એક મારું આખું પડ્યું છે. પાઉં શાક બનાવ્યું હતું, વડું નથી બનાવ્યું. હા સોરી, પાઉં શાક. તો અત્યારે પાઉં શાક આપણે ખાવાના છે આગળ, ગરમ કરી નાખ્યું છે ને આ પહેલું પાઉં શાક છે આપણે ખાવાનું છે. અહીંયા પહેલું નહીં બસ સહેલું રસોઈ બનાવવાનું કીધું તો પાઉં શાક લઈને બેઠી ગયા. ચાલો તો ભાઈ આપણે બનાવીએ એક નંબર. એમાં લાલ ચટણી બનાવી હતી ખબર ને આપણે. ચાલો તો ગાય સેવ ટમેટા બનાવી નાખીએ. ખોટા વખાણ માણસું કરીને નાહી જાય એટલે હું રસોઈ આપણે જ બનાવવાની રહી. તો આપણે નાખી રાઈ. કોઈના વખાણમાં આપણે આવવાનું નથી. કહેતા હોય ને કે કોઈનું માનવાનું નહીં, આપણાથી જે થાય તે કરવાનું. ખોટા વખાણ કરી ગયા તો ચાલો આપણું કામ કન્ટિન્યુ રાખીએ. તો આપણે રાઈ નાખી દીધી છે ને હવે આપણે હિંગ નાખી દઈએ. ચાલો આજે સેવ જીજાજી મોકલાવી છે એટલે સેવ ટમેટા બનાવી. લીડ પેક થઈ ગયો. શું કરવાનું આમાં? એર ભરાઈ ગયું તો લીમડો પણ ભરી ગયો. આમાં તેલ વધારે ગરમ થઈ ગયું હતું. ખોલી કાઢો, આ ખોલી કાઢો. ચાલો તો આપણે બહુ બધા ટમેટા લીધા છે સેવ ટમેટા બનાવવા માટે. ચાલો તો આપણે મીઠો લીમડો ટમેટા અને નખાઈ ગયું છે ને હવે આપણે થોડીક હળદર નાખી દઈએ. સેવ ટમેટામાં હળદર ઓછી નાખીએ તો ચાલે. અને જીરું ધાણા પાવડર ને હવે આપણે લાલ મરચું નાખી દઈએ. તો લાલ મરચું અહીંયા મેં 2.5 સ્પૂન જેટલું લાલ મરચું નાખી દીધું છે. ચાલો આપણો મસાલો પણ નખાઈ ગયો અને હવે આપણે નાખી દઈએ છીએ સોલ્ટ આમાં, એટલે કે મીઠું. તો અહીંયા મીઠું પણ 2 ચમચી અને હાફ જેટલું નાખવાનું છે, કેમ કે સેવમાં ઓલરેડી મીઠું હોય જ છે તો આપણે ઓછું નાખીએ. નકર સેવ ટમેટા ખારા બની જાય ને સમટાઈમ મારાથી ખારું પણ થઈ જતું હોય છે. તો પ્રફુલ ખોટા વખાણ કરીને ગયા છે. નો વરીસ, બધી લેડીઝ સારું જ જમવાનું બનાવતી હોય પોતપોતાના ઘર માટે, એટલે કોઈ દુઃખ નતા લગાડતા કે પ્રફુલે બહુ વખાણ કરી નાખ્યા જ્યોતિના. ચાલો ને આપણે થોડો ફાસ્ટ ગેસ મૂકી દઈએ. ને આમ જમવાનું બનાવવાનું મને ગમે છે એટલા માટે બનાવતી હોય. તો હવે આપણે બનાવવાનું છે. તો આપણે અહીંયા વધારે રસોઈ તો સાંજની જ બનતી હોય એટલા માટે મેં હમણાં રસોઈ સાંજે બનાવું છું. અને પ્રફુલ ગઈકાલનું જે બનાવેલું હતું પાઉં શાક તે આખા દિવસનું સવારે જમ્યું હશે અને હમણાં પાઉં શાક લઈને ખાવા ગયા છે. ત્યાં સુધીમાં મેં સેવ ટમેટા રેડી કરી નાખું. અને સ્પેશિયલી આપણે ચાય મૂકવાની છે તો ચાય પણ બનાવવા પડશે. ચાય વગર તો ચાલે નહીં. તો ચાલો ચાય પણ બનાવી નાખીએ અને રોટલી પણ બનાવવાની છે. તો ચાય મૂકી અને રોટલીની સ્ટાર્ટ કરી દઈએ એટલે આપણે રોટલી પણ બની જાય અને સાથે સાથે કિચનનું ક્લિનિંગ પણ જરૂરી છે. મમ્મી ઓલવેઝ
બધું કરતા જ ગયા છે ક્લિનિંગ, પણ મેં જ્યારે કિચનમાં કુકિંગ કરું તો પાણી વીડ્યું હોય તે જ સાફ કરું છું. તો ચાલો આપણે સેવ ટમેટા બને છે અને હવે મેં રોટલી બનાવવાનું ચાલુ કરી દઉં. લોટ નહોતો, લોટ અલગ લાવ્યો ને આ રોટલી આવી કાળી કાળી બનતી હતી, ખબર નહીં કેવી, પણ ટેસ્ટમાં સારી છે. તો ચાલો તે જ બનાવીએ. તો અહીંયા જીજાજી ને ઘેરેથી સેવ મોકલાવી છે, તો પપ્પુ કે સેવ આવી ગઈ છે. તો ચાલો મેં વિચાર કર્યો કે સેવ આવી ગઈ છે તો સેવ ટમેટા જ બનાવી નાખશે. તો એકદમ ઝીણી સેવ છે, મસ્ત સેવ ટમેટા બનાવીએ તેવી છે. આ મસ્તની અને સેવ છે અને ફાફડી ગાંઠિયા છે અહીંયા. તો ચાલો તો આજે જીજાજીને થેન્ક યુ કહી દઈએ, સાઈડમાં રાખીએ. આપણે હમણાં ટમેટામાં સેવ ટમેટા બનાવવાના છે તો તેમાં નાખવાની છે, એટલા માટે સાઈડમાં રાખી દીધી છે ત્યાં. અને ચાલો બાકીનું બીજું રોટલી બનાવવાની છે, તો રોટલી બનાવવા માટે બધું તેનું રેડી કરી લઈએ. ઓલરેડી મેં પાણી ગરમ કરી લીધું છે અને ચાય પણ બનાવવાની છે. તો ચાય બનાવવા માટે અહીંયા પ્રફુલ હમણાં દૂધ લઈને આવ્યા છે. ઓલા દૂધ કદાચ ફાટી ગયું, દૂધ નહોતું તો 3 સ્કેન લઈને આવ્યા છે. ઓકે તો ભાઈ આપણે લાસ્ટ ટાઈમ ટેસ્કોમાં ગયા હતા, બહુ લોંગ ટાઈમ થઈ ગયો. ત્યારથી લઈ અને જ્યારે ક્રિસમસની રજા 24 ગયા હતા ડિસેમ્બર, 24 ડિસેમ્બરના ગયા હતા, ત્યારથી દૂધ જ લેવા નથી કોઈ ગયું. અને આજે જ પ્રફુલ લેવા ગયા હતા દૂધ, કેમ કે લોંગ ટાઈમ પછી લેવા જાય. સમ ટાઈમ કામમાં હોય તો ટાઈમ મળે નહીં અને સમ ટાઈમ મળે પણ નહીં, એટલા માટે પછી વધારે લઈ આવીએ. ચાલો આપણે ચાય બનાવીએ. તમારે ચાય પીવાની છે? ચાલો તો સેવ ટમેટાને ફરીવાર આપણા ટમાટર કૂક કેવી રીતે થયા છે તો ચેક કરી લઈએ. અને મસાલો પણ કેવી રીતે આપણે એમાં સેવ નાખી દેવાની છે. તો મસ્ત રીતે કૂક થઈ ગયું છે. અને આપણે પેલા ચાયમાં એક નજર મારી લઈએ, નકર ચાય હમણાં બહાર આવી જશે. તો ચાલો ચાય પણ મિક્સ કરી દઈએ. તો આપણે હવે આમાં સેવ નાખી દઈએ. તો ધીરે ધીરે થોડી મિક્સ કરતા જાય. બસ તો ઇનફ છે આપણે સેવમાં. બાકીનું આપણે પેક કરી દઈએ ને પોચું થઈ જાય એકદમ. અને ગેસ એકદમ ધીમો કરી અને આપણે પાછું લીડ બંધ કરી દઈએ, એટલે સેવ ફૂલી જાય તેમાં. ચાલો તો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને આ લોટ થોડોક ડિફરન્ટ છે, એટલે કેવી રોટલી બને તે જ નથી ખબર પડતી. કેમ કે લોટ બદલાય એટલે એને આપણે કેવી રીતે ગરમ પાણીમાં અને બધી મુસીબત જ છે. એક લોટ યુઝ કરતાં પાછું બીજો લોટ લેવાનો થઈ જાય એટલે ખાવામાં ટેસ્ટ બદલી જાય છે અને મજા નહીં આવે રોટલીમાં. રોટલી ટેસ્ટ સારો છે પણ કુકિંગ કરવામાં વધારે પ્રોબ્લેમ થાય છે. આ રોટલી એલિફન્ટ આટા ગોલ્ડ છે.
મસ્ત ફૂલી ગઈ છે બલૂનની જેમ. ચાલો તો બીજી રોટલી શેક કરી લઈએ. રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ. ભજો રાધે ગોવિંદ, નાથ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, નજીનો નાથ ભજો રાધે ગોવિંદ, જમનાજીનો નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, રાધાજીનો નાથ ભજો રાધે ગોવિંદ. લો ભાઈ, તો જ આપણી રોટલી બની ગઈ છે ને આપણે અહીંયા ખુરશીએ બેઠીને જ રોટલી બનાવીએ છીએ. બધાને એવું લાગતું હશે કે આરામથી, તો આપણે અહીંયા આરામ કરવા જ આવીએ, કેમ કે આપણે અહીં કુકિંગ કરતા હોય તો માણસો કે રેસ્ટોરન્ટ જેવું ખાવાનું બને ને એ ખુદ સિટિંગ રૂમમાં જઈને બેઠે ટેબલ પર. આ રોટલી છે ને આ તમે રેસ્ટોરન્ટમાં જાઓ ને તો આમ ફૂકણા જેમ ફૂલતી હોય. આ એવી જ રોટલી બનાવે જોતી. તો અત્યારે આજે આ છે ને ખુલી ગઈ છે. તો આજો આખી રોટલી બગાડે છે. તો નથી બગાડી, આખી આ 2 ભાગ થઈ ગયા. જો અત્યારે તમે દેખી આવી રોટલી હવે એવી બધી માણસો બનાવતા હોય. હાલો કામ કરો. બધી બાજુ બનાવતા હોય અલગ, પણ અમારે જોતી આખા દડાત બનાવી નાખે છે રોટલી. ભાઈ આજે આખા દડાત બની જાય. કોમેડી કરવા આવી ગયા કિચનમાં. પ્રફુલ ઘેરે હોય ત્યારે આવશે તો ચાલ આપણે રોટલી બની ગઈ છે અને હવે આપણે જઈએ. 2 વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યા હતા કોમેડીના, તો બંને વિડીયો વાયરલ થયા અને ઘણા બધીએ અમને કીધું કે કોમેડી વિડીયો બનાવવો હશે. તો બહુ સારું લાગે, પણ કોમેડી વિડીયો બનાવવા માટે થોડોક સમય પણ જોઈએ અને કેટેગરી પણ જાણવી જોઈએ તો કોમેડી બની શકે. કંઈ નહીં, બધાને ખાઈશ છે. આપણે એકાદી વાર બનાવશું વિડીયો અને જોયું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જાજો. જ્યોતિ પ્રફુલ ઇન્સ્ટાગ્રામ છે, તો જોઈ લેજો વિડીયો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને ચાલો આવી જાઓ, સેવ ટમેટા પાકી ગયા છે. સેવ ટમેટા રેડી છે, એકદમ મસ્ત રેડ કલરના બની ગયા. તો આપણે સેવ ટમેટા મસ્ત રેડી છે અને આ વિડીયો જોયા પછી તમે પણ બનાવજો સેવ ટમેટા મસ્ત. તો ચાલો, અહીંયા થાળી પણ પ્રફુલ લઈ લીધી છે, તેમાં નાખો હવે અને આપણે રેસ્ટોરન્ટનું જમવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો એકદમ ગરમ ગરમ સેવ ટમેટા અને સાથે સાથે રોટલી. એક રોટલી તમારી બગાડી નાખી છે પ્રફુલે, ફૂલીને દળવાની માણસ છે એ ફૂલાવી નાખ્યા. ચાલો તો અહીંયા સજાવટ થઈ ગઈ છે સેવ ટમેટા અને રોટલી. તો ચાલો, આપણે તો શાની રોટલી ખાવાના છે એટલે આપણો શા રેડી છે. મને ફેવરેટ શાની રોટલી છે ભાઈ. આઈ લવ શાની રોટલી, કેમ કે શાની રોટલી ખાધા સિવાય મારો દિવસ જાય નહીં. તો ચાલો, સવારે મેં નથી ખાધી શાની રોટલી, તો સાંજના ખાઈ લઈએ. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રફુલે પણ કહી દીધું છે કે શેર અને સબસ્ક્રાઈબ કરજો. બોલતા બોલતા ભૂલાઈ જાય છે ભાઈ, તો સોરી. અને થેન્ક યુ બધાને વિડીયોમાં કોમેન્ટ કરે છે તે પણ અમે બધાને કોમેન્ટ વાંચીએ છીએ અને થેન્ક યુ વેરી મચ. તો બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને.